Hello friends, welcome to the third part of JEE means determinant and matrices. આ સેશનની અંદર આપણે પ્રોપર્ટીઝ ઓફ મેટ્રિસીસની ચર્ચા કરીશું. હવે એની અંદર મેઇનલી આપણું ટાર્ગેટ એડજોઇન્ટ, ઇન્વર્સ, ટ્રાન્સપોઝ આ ત્રણને રિલેટેડ જેટલી પણ પ્રોપર્ટીઝ છે એને સ્ટડી કરીને એના બેઝ પર ક્વેશ્ચન સોલ્વ કરીશું. સાથે સાથે આપણે કેટલાક સ્પેશિયલ ટાઈપ્સ ઓફ મેટ્રિસીસ પણ જોઈશું અને એકાદ બે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન્સ પણ જોઈશું. રાઈટ, લાસ્ટ સેશનમાં આપણે સિસ્ટમ ઓફ સોલ્યુશનની આપણે ચર્ચા કરી લાસ્ટ બે સેશનમાં. સો આ સેશનથી આપણે પર્ટિક્યુલર મેટ્રિસીસની આપણે વાત કરીશું. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એડજોઇન્ટ ઓફ મેટ્રિસીસની કેટલીક પ્રોપર્ટી જોઈએ. હવે આ એડજોઇન્ટ ઓફ મેટ્રિસીસની પ્રોપર્ટીમાં તમને સાથે સાથે ઇન્વર્સ અને ટ્રાન્સપોઝ આ બંનેનું કોમ્બિનેશન પણ કોઈ જગ્યાએ જોવા મળશે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી જે છે એ છે ડેફિનેશન ઇન્વર્સની, અને એને મારી જે પ્રોપર્ટી છે ધેટ ઇઝ ઇન્ટુ એ adjoint equals adjoint of a into a equals determinant of a into i. હવે આ પ્રોપર્ટી આપણને બધાને જ ખબર છે, બહુ સ્ટાન્ડર્ડ પ્રોપર્ટી છે અને ઇન્વર્સનું ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવા માટે આ પ્રોપર્ટી યુઝ થાય છે. ત્યારબાદ મેજર સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે તે છે કે determinant of adjoint of a is equals to determinant a raised to n minus 1. જો એક વખત એડજોઇન્ટ હોય તો પાવરમાં એક વખત n minus 1, જો બે વખત એડજોઇન્ટ હોય તો પાવરમાં સ્ક્વેર. સો અકોર્ડિંગ ટુ ધેટ જો k ટાઈમ્સ એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ હોય તો determinant of a raised to n minus 1 to the power k. આ તમારે યાદ રાખવાનું. ત્યાર પછી કે જો if a is a symmetric, જો a સમમિત હશે તો adjoint of a is also symmetric. બરાબર, આ એક સ્ટાન્ડર્ડ પ્રોપર્ટી છે. ત્યાર પછી મલ્ટિપ્લિકેશન માટે કે જો adjoint of a બી હોય તો adjoint b into adjoint a, એટલે કે બે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન તમે કરો ને એનો એડજોઇન્ટ ફાઇન્ડ આઉટ કરો, ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ બંનેના એડજોઇન્ટનું મલ્ટિપ્લિકેશન, બટ ઇન રિવર્સ ઓર્ડર. હવે આ કોના જેવી પ્રોપર્ટી થઈ ગઈ? આના જેવી સેમ પ્રોપર્ટી આપણે મલ્ટિપ્લિકેશન ટ્રાન્સપોઝમાં પણ ભણ્યા છે અને આ સેમ પ્રોપર્ટી આપણને ઇન્વર્સમાં પણ ખબર છે. રાઈટ, સો આ એડજોઇન્ટની પણ પ્રોપર્ટી એના રિલેટેડ જ છે. આ જે પ્રોપર્ટી છે તમને બહુ વધારે યુઝ નથી થવાની, બટ બહુ રેરલી યુઝ થશે, બટ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે કે એડજોઇન્ટ ઓફ કે હોય, એટલે કે કોઈ કોન્સ્ટન્ટ સાથે તમે મેટ્રિક્સને મલ્ટીપ્લાય કર્યું છે અને એનો તમારે એડજોઇન્ટ શોધવો છે તો એનો આન્સર થઈ જશે k raised to n minus 1 into adjoint of a. ધેટ મીન્સ કે n જે છે તેનો ઓર્ડર થઈ ગયો. ઓકે, ત્યાર પછી આ જે i છે એ તો આપણને બધાને ખ્યાલ જ છે કે determinant of ka is equals to k raised to n determinant of a. ત્યારબાદ adjoint of a transpose બરાબર adjoint of a whole transpose, એટલે કે તમે મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ લીધો પછી એનો એડજોઇન્ટ ફાઇન્ડ કરો which is equals to adjoint of a whole transpose. અચ્છા, આના જેવો સેમ બીજી એક પ્રોપર્ટી તમે ટેક્સ્ટ બુકમાં પ્રૂફ પણ કરી છે, adjoint of a inverse equals to adjoint of a whole inverse. બરાબર, અપાર્ટ ફ્રોમ ધેટ બીજી બે ત્રણ પ્રોપર્ટીની ચર્ચા કરી લઉં કે ઇન્વર્સનો ટ્રાન્સપોઝ કરશો તમે કે ટ્રાન્સપોઝનો ઇન્વર્સ કરો, બંને એકનું એક જ થાય. ઇન્વર્સ લીધા પછી એનો ટ્રાન્સપોઝ ફાઇન્ડ આઉટ કરો કે ટ્રાન્સપોઝ લીધા પછી એનો ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરો, બંને વેલ્યુ એકની એક જ હશે. ઓકે, સો આ પણ એક પ્રોપર્ટી તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી જે બીજી એક ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી જે બહુ કોમનલી છે કે a ઇન્વર્સ નો ડિટર્મિનન્ટ ઇક્વલ્સ 1 બાય ડિટર્મિનન્ટ ઓફ a, બટ આના પરથી હું એક સ્ટાન્ડર્ડાઇઝ ફોર્મેટમાં કહી દઉં કે a રેઝ ટુ n હોય તો 1 બાય a રેઝ ટુ n થશે. ક્લિયર? પછી એક સ્પેશિયલ કેસ આવો હોય કે જો કોઈ મેટ્રિક્સ ડાયાગોનલ પ્રકારનો એટલે કે વિકર્ણ શ્રેણિક હોય, a11 a22 a33 ડોટ ડોટ અપ ટુ amn. આ સમજ પડતો હશે બધાને આ સિમ્બોલ શું કહેવાય છે? બરાબર, આ પર્ટિક્યુલરલી વિકર્ણ શ્રેણિકનું આ સંકેત છે, એટલે કે a11 બાકીની એ હારના બધા જ ઘટકો 0, પછી a22 અને એ સિવાયની હારના એ હારના બધા જ ઘટકો a22 સિવાય 0, ત્યાર પછી a33. તો આ જ્યારે પણ વિકર્ણ પ્રકારનો શ્રેણિક છે તો એની ગમે તેટલી ઘાત કરો એનો જવાબ વિકર્ણ શ્રેણિક જ રહેશે અને સીધું જ એના ઘાતમાં જવાબ આવી જશે. સમજો, એટલે કદાચ તમને ખ્યાલ હોય ને તો તમે આવો એક એમસીક્યુ તમારી ટેક્સ્ટ બુકમાં કર્યો હતો કે સપોઝ a is equals to x 0 0 0 y 0 અને 0 0 z હોય તો a ઇન્વર્સ શોધો.
હવે આનો સીધો જો પહેલા તો આ વિકર્ણ પ્રકારનો શ્રેણિક દેખાય, રાઈટ? તો આનું ઇન્વર્સ એટલે સીધું જ x ની માઇનસ 1 ઘાત 0 0 0 y ની માઇનસ 1 ઘાત 0 ને 0 0 z ની માઇનસ 1 ઘાત જવાબ આવી જશે. હવે અહીંયા માઇનસ 1 ને બદલે 2 પણ હોય, 3 બી હોય, 4 બી હોય, એ મેટર નહીં કરે, પણ એ સીધું જ ડાયાગોનલમાં જતું રહેશે. એટલે કે વિકર્ણ શ્રેણિકના એટલે કે જે ઘટકો છે એની ઘાતમાં જતું રહેશે. ઓકે, સો હોપ કે આટલી પ્રોપર્ટીઝ તમને ખ્યાલ આવી હોય. આમાં તમે ટ્રાન્સપોઝની પ્રોપર્ટીઝ, ઇન્વર્સની પ્રોપર્ટીઝ અને એડજોઇન્ટની પ્રોપર્ટીઝનું કોમ્બિનેશન જોયું. ત્યારબાદ કેટલાક સ્પેશિયલ ટાઈપ્સ ઓફ મેટ્રાઇસીસની આપણે ચર્ચા કરી છે. આ બધા જ પ્રકારના મેટ્રાઇસીસના એક્ઝામ્પલ તમારી ટેક્સ્ટબુકમાં કશે ને કશે તમે જોયા જ હશે, બટ હવે આપણે એ જ એક્ઝામ્પલ્સને આપણે થોડું ડિટેલમાં ચર્ચા કરવી છે. સો હું એક્ઝામ્પલની વાત કરી લઉં, એ કયા કયા એક્ઝામ્પલ્સ છે તે, રાઈટ? હું એક વખત ડેફિનેશન્સ આપી દઉં, તમે તમારી જાતે પણ ટેક્સ્ટબુકમાં ચેક કરી લેશો કે આ પ્રકારનું એક્ઝામ્પલ આપણે કર્યું છે. તો એમાં સૌથી પહેલું કે જો કોઈ મેટ્રિક્સ અને એના ટ્રાન્સપોઝનો આન્સર આઈ આવે તો એને ઓર્થોગોનલ એટલે કે લંબ શ્રેણિક કહેવાય, રાઈટ? કે જો કોઈ શ્રેણિક છે એમાં a ઇન્ટુ a ટ્રાન્સપોઝ કરવાથી જવાબ આઈ આવે તો તેને ઓર્થોગોનલ મેટ્રિક્સ કહેવાય. એટલે કે કોઈ પણ શ્રેણિકનો ટ્રાન્સપોઝ અને એનો ઇન્વર્સ બંને એકનો એક જ હોય. ત્યાર પછી બીજા ટાઈપમાં છે કે કોઈ પણ શ્રેણિકની n ઘાત કરવાથી જો જવાબ 0 આવે તો એને નિલપોટન્ટ મેટ્રિક્સ કહેવાય. ગુજરાતીમાં પણ એને નિલપોટન્ટ કહીને જ આપણે કહીશું, રાઈટ? નિલપોટન્ટ મેટ્રિક્સ કહેવાય, જ્યાં n એટલે એની ઇન્ડેક્સ છે, કક્ષા નથી. હા, એટલે ધારો કે હું એમ કહું કે કોઈ એક મેટ્રિક્સ છે, પછી 2x2 3x3 4x4 કોઈ બી હોય, તમે ધારો કે એની એક ઘાત કરી, તમે એનો સ્ક્વેર કર્યો, તમે એનો ક્યુબ કર્યો, અને ક્યુબ કર્યા પછી તમને ખબર પડે છે કે એનો જવાબ 0 થઈ ગયો, રાઈટ? તો જો એવી શરતનું પાલન થાય કે ક્યુબ કર્યા પછી એ ક્યુબ કરવાથી જવાબ 0 આવ્યો તો એનો મીનિંગ કે નિલપોટન્ટ પ્રકારનો છે અને 3 જે છે તેની ઇન્ડેક્સ થઈ ગઈ. હવે આવા સવાલને કેવી રીતે લોકો પૂછી શકે? તો કે ભાઈ એવું કહી દે કે કોઈ એક શ્રેણિક છે કે x 0 1 2 3 4 0 x અને 5, અને એવું કીધું હોય કે આ નિલપોટન્ટ પ્રકારનો શ્રેણિક છે કે જેની ઇન્ડેક્સ 2 છે. તો તમારે મગજમાં શું સમજવાનું કે નિલપોટન્ટ છે એટલે અમુક ઘાત પછી જવાબ 0 થશે, અને એમાં પણ ઇન્ડેક્સ 2 આપી, એનો મીનિંગ કે આનો સ્ક્વેર કરશો એટલે તમને 0 શ્રેણિક મળી જશે. ઓકે, આ પણ સમજમાં આવ્યું શું કીધું તે, બરાબર? એટલે તમારે પછી આનો સ્ક્વેર કરી દેવાનું અને એને ઇક્વલ્સ ટુ 0 0 0 સાથે કમ્પેર કરી દેવાનું. આ તો એક એક્ઝામ્પલ છે, સાચું નથી, રાઈટ? આ એક્ઝામ્પલ સાચું નથી, કોઈ કરતું નહીં તો કોઈને એમ થશે કે આ એક્ઝામ્પલ થી એવું તો થયું નહીં. પ્રત્યેક જસ્ટ વાત કરી મેં તમને કે એવું કરવાથી તમને ખબર પડી જશે કે કયો નિલપોટન્ટ પ્રકારના મેટ્રિક્સનો સવાલ કેવી રીતે પૂછાઈ શકે, બરાબર? આ એક ખાલી ધ્યાન રાખવાની બાબત. આનું પણ એક્ઝામ્પલ તમે ધ્યાનથી તમારા ક્વેશ્ચન્સને ચેક કરશો ને તો તમને જોવા મળશે. ત્યાર પછી ત્રીજો જે ટાઈપ છે તે છે કે a સ્ક્વેર કરવાથી a મળશે તો એને આઇડેમ્પોટન્ટ કહેવાય, એટલે કે સ્વયંઘાતી. બીજી ભાષામાં આને કહેવાય a બરાબર a ઇન્વર્સ. સોરી, a સ્ક્વેર બરાબર એ જ રાખવાનું તમે, બરાબર? a સ્ક્વેર બરાબર એ તમે કરો એટલે કે તમે કોઈક શ્રેણિકની નો વર્ગ કર્યો અને તમને જવાબ એ જ મળે છે તો એને આઇડેમ્પોટન્ટ એટલે કે સ્વયંઘાતી કહેવાય. તમને યાદ હોય તો તમારી ટેક્સ્ટબુક ની અંદર એક ક્વેશ્ચન આપેલો હતો કે જેમાં a સ્ક્વેર બરાબર એ આપેલું અને i પ્લસ a ના ક્યુબ નો જવાબ શોધવાનો હતો, યાદ હોય તો. તો આ જે ક્વેશ્ચન છે ને તેમાં જે શરત આપેલી ને a સ્ક્વેર બરાબર એ કોની શરત કહેવાય? આઇડેમ્પોટન્ટ એટલે કે સ્વયંઘાતી કહેવાય. અને એવું જ નંબર 4 કે a સ્ક્વેર બરાબર i હોય તો એને ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ કહેવાય. ઇન્વોલ્યુટરી એટલે કે આના પરથી એવું કહેવાય કે શ્રેણિક અને એનો ઇન્વર્સ એકનો એક જ છે. ઓકે, આ પણ બહુ અગત્યની પ્રોપર્ટી છે, બરાબર? તો આ 4 તમે સ્પેશિયલ ટાઈપ ઓફ મેટ્રાઇસિસ જોયા કે જેનો ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી તમને કોઈક ને કોઈક જગ્યાએ યુટિલાઇઝ કરેલો દેખાશે. ઓકે, ચાલો ત્યાર પછી કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન ની વાત કરીએ. હવે આ જે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન છે ને ભાઈ, એ પહેલું તો 2x2 માટે ચેક કરીએ. તો 2x2 માટે છે a સ્ક્વેર માઇનસ ટ્રેસ ઓફ a ઇન્ટુ a
પ્લસ ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ I2 ઇક્વલ્સ ટુ 0 અને 3 ક્રોસ 3 માટે છે a ક્યુબ માઇનસ raise of a into a square plus a11 a22 a33 into a minus determinant of a into I3 equals to 0. આ બંને ઇક્વેશનમાં એક વસ્તુ કોમન આવી જે છે TR A of A. આને કહેવાય ટ્રેસ ઓફ A. ટ્રેસ ઓફ A એટલે અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે સમ ઓફ પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ્સ. પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ્સ અને કેપિટલ A11 કેપિટલ A22 કેપિટલ A33 નો મીનિંગ આપણને ખબર જ છે કે અગ્ર વિકર્ણના ઘટકોના સહઅવયવો થાય છે, કોફેક્ટર્સ. હવે આ કરાવવાનું કારણ શું? તો આ છે ને કોઈ પણ ચોરસ શ્રેણી કોઈ એક લાક્ષણિક સમીકરણને પાલન કરે. આ તમે એન્જિનિયરિંગમાં ભણશો આને. ઓકે, આ પાછું તમને એન્જિનિયરિંગમાં પણ આવશે કે કોઈ પણ ચોરસ સ્ક્વેર મેટ્રિક્સ એ ઓલવેઝ એક કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનને પાલન કરતો જ હોય. એટલે તમે આવા પણ ઘણા દાખલા સોલ્વ કર્યા હોય. હું એક સિમ્પલ વેથી એક્ઝામ્પલ લઉં કે કોઈ એક 2x2 કક્ષાનો શ્રેણિક છે 2 3 4 5. તો આ શ્રેણિક માટે તમે જો આ સૂત્રનો ઉપયોગ કરવા જાઓ ને તો તમારે પ્રૂફ કરવાની જરૂર નથી, પણ બાય ડિફોલ્ટ a સ્ક્વેર માઇનસ બોલો ટ્રેસ એટલે 5 ને 2 7 તો ઓછા 7 અને વત્તા ડિટર્મિનન્ટ એટલે 10 ઓછા 12 તો ઓછા 2 એટલે અહીંયા સોરી 7a minus 2i બરાબર 0. આ ચોરસ શ્રેણી આ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનને ફોલો કરશે અને કરશે, ડેફિનેટલી કરશે. એટલે ધારો કે તમે આવો એક સવાલ તમારી ટેક્સ્ટબુકમાં ગણ્યો હોય કે કોઈ એક ચોરસ શ્રેણિક આપ્યું છે, એને માટે ધારો કે a સ્ક્વેર વત્તા a ઇન્ટુ a વત્તા b ઇન્ટુ i બરાબર 0 હોય તો એ બી શોધો. તો તમારા મગજમાં શું સેટ થવું જોઈએ કે આ જે a નો સહગુણક છે ને ભાઈ સ્મોલ a, એ સ્મોલ a એટલે ટ્રેસ થઈ ગયું અને આ જે b છે એ b એટલે ડિટર્મિનન્ટ ઓફ a થઈ ગયું. એટલે જો મને આ જવાબ a માટે આ a શ્રેણિક માટે a સ્ક્વેર પ્લસ a ઇન્ટુ a પ્લસ b ઇન્ટુ i ઇક્વલ્સ ટુ 0 કરીને પૂછવું હોય તો મારે a અને b શોધવાની જરૂર નથી. કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન પરથી ડાયરેક્ટ ખબર પડી જાય. બાકી નોર્મલ શું કરીએ આપણે a નો સ્ક્વેર કરીએ, પછી a ઇન્ટુ કેપિટલ a કરીએ, પછી b ઇન્ટુ i કરીએ, આખું એક ઇક્વેશન બનાવીને એને ઇક્વલ્સ ટુ 0 લઈએ. એવું કરવાની આમાં જરૂર નથી. આ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનનો યુઝ કરીને તમે ડાયરેક્ટ આન્સર લાવી શકો છો કે a બરાબર -7 અને b બરાબર -2. સોરી, a બરાબર 7 અને b બરાબર -2. કઈ રીતે? તો કે a જે થશે સ્મોલ a એ કેપિટલ a નો સહગુણક છે ને કેપિટલ a નો સહગુણક શું છે? માઇનસ ટ્રાન્સપોઝ ઓફ a, અરે ટ્રેસ ઓફ a. એવું તમારા માટે 3x3 માં છે. ઓકે, એનું અત્યારે હું એક્ઝામ્પલ નથી આપતો, ઇક્વેશનમાં આવશે ત્યારે હું કહીશ, પણ આ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન્સ તમારે યાદ રાખવાના. ઓકે, ચાલો તો જોઈએ ક્વેશ્ચનની શરૂઆત કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન જે છે એની અંદર કે પહેલું તો a ઇઝ અ 3x3 મેટ્રિક્સ. b ની વેલ્યુ છે એડજોઇન્ટ ઓફ a, c બરાબર છે એડજોઇન્ટ ઓફ a અને d બરાબર છે એડજોઇન્ટ ઓફ a. બરાબર, આવી રીતે આપ્યું છે. અને તમારે જે ક્વેશ્ચન શોધવાનો છે એ શોધવાનો છે, આપણે ધારો કે x કહી દઈએ તો x બરાબર એડજોઇન્ટ 1 2 3 અને 4 ટાઈમ્સ તમારે એડજોઇન્ટ નું માનાંક શોધવાનું છે. એડજોઇન્ટ ઓફ a b c d, ABCD નું બ્રેકેટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને એનું માનાંક શોધવાનું છે. હવે એવું તમને બધાને જ ખ્યાલ આવી જાય કે a ઇન્ટુ b ઇન્ટુ c ઇન્ટુ d જે છે એ શ્રેણિકના ચારે ચાર શ્રેણિકનો ગુણાકાર થઈને જ મળતો એક શ્રેણિક હશે. બરાબર, એટલે આપણે જે પ્રોપર્ટી સ્ટડી કરી કે જો એડજોઇન્ટ ઓફ આ પ્રોપર્ટી જે સ્ટડી કરી એ જો k ટાઈમ્સ હોય તો આ જે શ્રેણિક બનશે એના નિશ્ચયકને પાવરમાં n-1 ની k ઘાત થશે. બરાબર, તો હવે તમે વિચારો કે આ 1 2 3 અને 4 ટાઈમ્સ એડજોઇન્ટ છે તો હું આવું લખી શકું ને કે નિશ્ચયકમાં a b c d ની ઘાતમાં n-1 ને ઘાતમાં k ટાઈમ્સ એડજોઇન્ટ, એટલે 1 2 3 અને 4 ટાઈમ્સ એડજોઇન્ટ. ઓકે, આ પોઈન્ટ સમજમાં આવ્યો બધાને? એટલે
એટલે a b c d બોલો 3 - 1 એટલે 2 ને 2 ની 4 પાવર એટલે 16 કારણ કે મારે હવે જવાબ શું લાવવો છે નિશ્ચયક એના સ્વરૂપમાં લાવવો છે હવે એક પ્રોપર્ટી પણ આપણને બધાને ખબર હોય કે નિશ્ચયકમાં a b હોય તો એને તમે અલગ અલગ નિશ્ચયક આપી જ શકો છો બરાબર તો આ પ્રોપર્ટીનો આપણે જો યુઝ કરીએ તો આ તો 4 નિશ્ચયક છે તો અહીંયા લખાય નિશ્ચયકમાં a ઇન્ટુ નિશ્ચયકમાં b ઇન્ટુ નિશ્ચયકમાં c ઇન્ટુ નિશ્ચયકમાં d હોલ ટુ ધી પાવર 16 ચાલો હવે જુઓ તો આમાં કહેવાય નિશ્ચયકમાં 16 અચ્છા b ની કિંમત છે એડજોઇન્ટ ઓફ a એટલે એડજોઇન્ટ ઓફ a ની ઘાતમાં પાછું 16 એડજોઇન્ટ ઓફ a ની ઘાતમાં પાછું 16 અને ઇન્ટુ કરીને d જે છે એ છે એડજોઇન્ટ ઓફ a ની ઘાતમાં 16 એટલે પહેલા નિશ્ચયકને એઝ ઇટ ઇઝ રાખીએ ચાલો બીજામાં બોલો એડજોઇન્ટ ઓફ a એટલે શું થશે તો એડજોઇન્ટ ઓફ a એટલે થશે નિશ્ચયકમાં a ની ઘાતમાં સ્ક્વેર ને આખાની 16 ઘાત ઇન્ટુ બીજા કેસમાં નિશ્ચયકમાં a ની ઘાતમાં 2 n - 1 એટલે 2 ની ઘાતનો સ્ક્વેર ને પાછી આખાની ઘાતમાં 16 અને ત્રીજામાં નિશ્ચયક a 2 નો ક્યુબ અને આખાની ઘાતમાં 16 ઓકે આ મુદ્દો સમજમાં આવ્યો હોય બરાબર આ ઇન્ડિવિડ્યુઅલ એડજોઇન્ટ ની પ્રોપર્ટી 2 ક્યુબ થઈ જાય ને એની ઘાતમાં 16 તો છે એટલે હવે નિશ્ચયકની ઘાતમાં 16 ઇન્ટુ નિશ્ચયકની ઘાતમાં 32 ઇન્ટુ નિશ્ચયકની ઘાતમાં 2 નો વર્ગ 4 16 ચોકુ 64 અને નિશ્ચયક a ની ઘાતમાં 2 નો ક્યુબ 8 16 × 128 તો હવે આ તમારો નિશ્ચયકની ઘાતમાં 16 વત્તા 32 વત્તા 64 વત્તા 128 એટલે જવાબ થઈ જશે તમારી પાસે 6 ને 4 10 10 ને 10 20 16 વધી 2 ને 3 ને 3 6 6 ને 6 12 12 ને 2 14 ને 4 વધી 1 એટલે 240 આ તમારો ફાઇનલ જવાબ આવે છે રાઈટ સો કે આ પોઈન્ટ ખ્યાલ આવ્યો હવે જ્યાં સુધી તમને પ્રોપર્ટી નથી ખ્યાલ આવતી કે પ્રોપર્ટી વિશે આઈડિયા નહીં હશે ત્યાં સુધી તમે આને સોલ્વ આઉટ કરી શકવાના નથી ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે કે a જે છે તે 3x3 મેટ્રિક્સ છે ડિટર્મિનન્ટ a બરાબર 5 છે તો એડજોઇન્ટ ઓફ 4a ની કિંમત તમારે શોધવી છે ચાલો હવે બે રીતે આ ક્વેશ્ચન ને સોલ્વ થાય ક્યાં તો પહેલા એડજોઇન્ટ ઓફ 4a ની પ્રોપર્ટી લખી દો અને પછી ડિટર્મિનન્ટ વાપરો અથવા તો પહેલા ડિટર્મિનન્ટ ઓફ એડજોઇન્ટ ની પ્રોપર્ટી વાપરી ચાલો તો હું એમ કહું કે ડિટર્મિનન્ટ ઓફ એડજોઇન્ટ છે તો એને તમે લખી શકો 4a અને નિશ્ચયકમાં એક જ વખત એડજોઇન્ટ છે એટલે n - 1 એટલે 3 - 1 એટલે આ ડિટર્મિનન્ટ ઓફ 4a નો ક્યુબ થઈ જશે હવે બીજી વસ્તુ પ્રોપર્ટી કઈ યાદ કરીશું હવે આ પ્રોપર્ટી યાદ કરી કે જો k હોય તો k રેઝ ટુ n ઇન્ટુ ડિટર્મિનન્ટ a લખાય તો હવે તમે બાર આ 4a છે તો 4 નો ક્યુબ અને નિશ્ચયકમાં a આખાનો ક્યુબ તમે લખશો બરાબર હવે અહીંયા તમે પાછું જોજો કે 4 નો ક્યુબ એટલે અહીંયા તમારી પાસે આવું બી થાય ને કે આ 3 4 ક્યુબ હોલ ક્યુબ અને ડિટર્મિનન્ટ ઓફ a નો ક્યુબ બરાબર અને આના પરથી તમને ફાઇનલ જવાબ શું મળશે એ તમારે કેલ્ક્યુલેટ એક વખત કરી લેવાનું પણ અહીંયા આ 3 - 1 એટલે 2 સોરી એક મિસ્ટેક થઈ ગઈ અહીંયા થઈ જશે સ્ક્વેર એટલે હવે આ થઈ જશે 4 નો ક્યુબ ડિટર્મિનન્ટ a નો સ્ક્વેર એટલે આ 4 નો ક્યુબ હોલ સ્ક્વેર ઇન્ટુ ડિટર્મિનન્ટ ઓફ a સ્ક્વેર 4 નો ક્યુબ એટલે 64 એટલે 4 ની 6 ઘાત ઇન્ટુ 5 સ્ક્વેર આ તમારો જવાબ થઈ જશે રાઈટ 4 ની 6 ઘાત અને 5 નો સ્ક્વેર હવે આ પણ ક્વેશ્ચન જુઓ જ્યાં સુધી તમને પ્રોપર્ટી નહીં આવડતી હોય ત્યાં સુધી તમે ક્વેશ્ચન સોલ્વ નહીં કરી શકો ભલે બહુ સિમ્પલ ક્વેશ્ચન કહેવાય રાઈટ આ ક્વેશ્ચન ડિફિકલ્ટ નથી નો ડાઉટ આ પૂછાય બી નહીં બટ ઇફ ઇન કેસ આવો કોઈ ક્વેશ્ચન કોઈ જગ્યાએ એઝ અ પાર્ટ ઓફ ક્વેશ્ચન સોલ્યુશન હોય તો તમને પ્રોપર્ટી આવડતી હોય તો ઇઝી ઓકે
चलो नेक्स्ट क्वेश्चन पे जाइए, मोस्ट इम्पोर्टન્ટ समझो। पहलू तो है भाई कि a हैज ऑर्डर लेस देन 4, a माइनस a ट्रांसपोज नॉट 0, b इज इक्वल्स टू एडजॉइंट ऑफ a है, तो તમારે એડજોઇન્ટ ઓફ b સ્ક્વેર, એડજોઇન્ટ ઓફ b સ્ક્વેર, a ઇન્વર્સ b ઇન્વર્સ અને a આ શોધવું છે। હવે છે ને સૌથી અગત્યની વાત, આપણે એક ટેક્સ્ટબુક ની પ્રોપર્ટી ભણ્યા હોય કે કોઈ પણ સ્ક્વેર મેટ્રિક્સ માટે, ફોર એવરી સ્ક્વેર મેટ્રિક્સ, every square matrix A minus A transpose is skew symmetric. આવું બધાને જ યાદ છે કે કોઈ પણ ચોરસ શ્રેણિક માટે A minus A transpose હંમેશા વિસંમિત હોય। અને શું હું એમ પૂછું કે વિસંમિત શ્રેણિકના નિશ્ચયકનું મૂલ્ય શું, તો ઓન ધ સ્પોટ બધા જ એવું કહી દેશે કે ભાઈ જવાબ 0। પણ હું હવે તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો કહું કે યુગ્મ કક્ષાવાળા વિસંમિત શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય નથી। હા, આ ભાઈ પ્રોપર્ટી બહુ રેરલી યુઝ થાય છે, મોટે ભાગે છોકરાઓને આ પ્રોપર્ટી વિશે આઈડિયા હોતો જ નથી। વિસંમિત પ્રકારના નિશ્ચાયકનું મૂલ્ય 0 ક્યારે, જ્યારે એની કક્ષા અયુગ્મ છે, જેમ કે 0 2 3 -2 0 4 5 -3 -5 0। કોઈ કે આનું મૂલ્ય શું, તો હું આંખ બંધ કરીને કહી દઉં કે 0, કારણ કે વિસંમિત છે ને અયુગ્મ કક્ષા છે। પણ કોઈ કે સર 0 2 -2 0, તો આ નોટ 0। હવે જુઓ, આ છે એક્ઝામ્પલ વિસંમિતનું જ, જો ધ્યાનથી થિયરી ખબર પડી હોય વિસંમિત શ્રેણિકની તો ધ્યાનથી જુઓ, અગ્ર વિકર્ણના ઘટકોનું મૂલ્ય 0 જ છે જુઓ, અને બાકીના જે ઘટકો છે તેનું મૂલ્ય સમાન અને નિશાની વિરુદ્ધ છે, જે આ કન્ડિશન ફોલો કરે છે। પણ છતાં આનું મૂલ્ય 0 થવાનું નથી। તો શું નિયમ યાદ રાખો ભાઈ કે અયુગ્મ કક્ષાવાળા વિસંમિત શ્રેણિકના નિશ્ચયકનું મૂલ્ય 0, પણ યુગ્મ કક્ષાની જ્યારે વાત થાય છે તો યુગ્મ કક્ષાવાળા વિસંમિત શ્રેણિકનું મૂલ્ય 0 થતું નથી। હવે કેટલી વસ્તુઓ ધ્યાનમાં લેવાની તે, પહેલું કે જો અહીંયા A minus A transpose not 0 હોય, હવે A minus A transpose એટલે હંમેશા વિસંમિત જ છે, છતાં એના નિશ્ચાયકનું મૂલ્ય નોટ 0 હોય, ઇમ્પ્લાઇઝ એની કક્ષા કમ્પલસરી યુગ્મ જ થશે। જોજો ભાઈ, આ પ્રોપર્ટી સૌથી ઇમ્પોર્ટન્ટ છે। હવે જો એની કક્ષા યુગ્મ થશે અને શબ્દ લોકોએ કીધો છે કે કક્ષા તો 4 કરતા નાની છે, તો 4 કરતા નાની કક્ષા વાળો શ્રેણિક બીજો કયો, 4 કરતા નાની કક્ષા વાળો બીજો શ્રેણિક કયો કે જેની યુગ્મ વાળી કક્ષા હોય, તો એક જ શરત છે, એનો મીનિંગ કે ઇમ્પ્લાઇઝ એની કક્ષા શું થશે ભાઈ, કક્ષા બરાબર 2 × 2। કારણ કે મારે જે કોઈ બી પ્રોપર્ટી યુઝ કરવી છે ને ભાઈ, આમાં એ પ્રોપર્ટીનો બધો આધાર કોની પર રહે, કક્ષા પર જ છે। તમે ઓબ્ઝર્વ કર્યું હોય તો દરેક પ્રોપર્ટીઝ જે છે, જો અહીંયા બતાવો, આ દરેક પ્રોપર્ટીમાં આ n જે છે તે શું છે, કક્ષા જ છે, બધો આધાર પૂરેપૂરો કક્ષા પર જ રહ્યો છે ભાઈ। ઓકે, ચાલો તો જો હવે સૌથી પહેલા આ તો અત્યાર સુધી ખાલી સમજાવ્યું મેં, હવે આપણે દાખલાની શરૂઆત કરીએ। આપણે શોધવું છે એડજોઇન્ટ ઓફ બી સ્ક્વેર, A ઇન્વર્સ, B ઇન્વર્સ અને A, આ આપણે શોધવું છે। ઓકે, ચાલો તો સૌથી પહેલા આપણે આની અંદર કંઈક કામ કરી લઈએ। આ બી સ્ક્વેર, A ઇન્વર્સ, B ઇન્વર્સ એની વાત કરીએ। અચ્છા, એડજોઇન્ટ ઓફ AB હોય તો ઇન્ડિવિડ્યુઅલ લખીને બધાના એડજોઇન્ટ થાય કે નહીં થાય, અને ઇન્ડિવિડ્યુઅલ લખીને બધાના એડજોઇન્ટ, અને તે પણ રિવર્સ કેસમાં। એટલે જો એડજોઇન્ટ ઓફ બી સ્ક્વેર, A ઇન્વર્સ, B ઇન્વર્સ અને A હશે તો મારે આને લખવું હોય તો કેવી રીતે લખી શકું, હું લખી શકું પહેલું તો એડજોઇન્ટ ઓફ A, પછી એડજોઇન્ટ ઓફ B ઇન્વર્સ,
પછી એડજોઇન્ટ ઓફ એ ઇન્વર્સ અને પછી આપણે લખી શકીએ એડજોઇન્ટ ઓફ બી સ્ક્વેર. બોલો આવું ચાલે કે નહીં ચાલે? આ રીતે લખી શકાશે ભાઈ આપણાથી? પણ આ કરવાથી પ્રોબ્લેમ શું થશે? જો ધ્યાનથી સમજો કે એડજોઇન્ટ ઓફ એ, ચાલો એ તો આપણે કોઈ પણ અંતે લઈ શકીએ, પણ આ એડજોઇન્ટ ઓફ બી ઇન્વર્સ, એડજોઇન્ટ ઓફ એ ઇન્વર્સ અને આ બી સ્ક્વેર જે છે એ આપણને થોડું હેરાન કરશે, રાઈટ? તો આપણે એક કામ કરીએ, આ ભૂલી જાઓ, બીજી કઈ પ્રોપર્ટી વાપરીએ. અચ્છા, તમને જે આપ્યું છે તે જુઓ. શું આપ્યું છે તમને? તમને ગીવન છે બી બરાબર એડજોઇન્ટ ઓફ એ. અચ્છા, હું આની બંને બાજુ ફર્સ્ટ બંને બાજુ હું એ વડે ગુણાકાર આપું તો એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ થાય કે નહીં? બોલો, એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એટલે ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ આઈ લખાય. અચ્છા, એવું જ જો હું ધારો કે બંને બાજુ એ વડે જમણી બાજુ એ વડે ગુણાકાર આપું તો એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એ, તો આનો પણ જવાબ ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ આઈ થયો. હા કે ના? જો પહેલી જ પ્રોપર્ટી શરૂઆતમાં લખી છે કે a into adjoint of a equals adjoint of a into a equals to determinant of a into I. So according to this property, જો બંનેના જવાબ સરખા છે તો implies AB બરાબર BA લખી શકાય. હા કે ના? જો AB બરાબર BA લખી શકાય તો બંનેનો ઇન્વર્સ પણ સમાન જ હશે. તો એનો મીનિંગ કે B ઇન્વર્સ A ઇન્વર્સ બરાબર A ઇન્વર્સ B ઇન્વર્સ પણ લખી જ શકાશે. હા કે ના? જોજો હા, ફરીથી તમે બી બરાબર એડજોઇન્ટ ઓફ એ માં બંનેની ડાબી બાજુ પહેલા એ વડે મલ્ટીપ્લાય કર્યું તો પણ આન્સર ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ આવ્યું. બંનેની જમણી બાજુ પણ તમે એ વડે મલ્ટીપ્લાય કર્યું તો પણ જવાબ ડિટર્મિનન્ટ એ ઇન્ટુ આવ્યો, ડિટર્મિનન્ટ એ ઇન્ટુ આવ્યો. ધેટ મીન્સ કે બંનેની વેલ્યુ સેમ જ થશે કે એ બી ઇક્વલ્સ બી એ. હવે જો બે શ્રેણિક સમાન તો બંનેના ઇન્વર્સ પણ સમાન. તો જો એ બી ઇન્વર્સ બરાબર બી એ ઇન્વર્સ હોય તો બી ઇન્વર્સ એ ઇન્વર્સ ઇક્વલ્સ ટુ એ ઇન્વર્સ બી ઇન્વર્સ પણ શક્ય જ બનશે. બરાબર કે નહીં? તો હવે તમે આ જે એડજોઇન્ટ દેખાય, હવે જે તમને ક્વેશ્ચન દેખાય એડજોઇન્ટ ઓફ બી સ્ક્વેર, અચ્છા એ ઇન્વર્સ બી ઇન્વર્સ ને બદલે શું હું બી ઇન્વર્સ એ ઇન્વર્સ લખી શકું ભાઈ? ચાલો ધ્યાનથી સમજો. તો બી સ્ક્વેર ઇન્ટુ બી ઇન્વર્સ એટલે બી થઈ ગયું ને એ ઇન્વર્સ ઇન્ટુ એટલે આઈ થઈ ગયું. એનો મીનિંગ કે x બરાબર એડજોઇન્ટ ઓફ બી, અને જો x બરાબર એડજોઇન્ટ ઓફ બી હોય, એડજોઇન્ટ ઓફ બી હોય તો x બરાબર એડજોઇન્ટ ઓફ એ થઈ જશે. હવે આ બધામાં ધારો કે કોઈકનો વિચાર આવે કે સર આ બધામાં કશે પણ કક્ષાનો તો ઉલ્લેખ થયો જ નથી. તો કક્ષાનો ઉલ્લેખ એટલે નથી થયો ભાઈ, કારણ કે મેં અહીંયા ઓપ્શન નથી આપ્યા. ધારો કે એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ એ હોય તો આનો જવાબ એડજોઇન્ટ ઓફ એ હોય તો એડજોઇન્ટ ઓફ એની પ્રોપર્ટીના અકોર્ડિંગ, જોજો આ પ્રોપર્ટીના અકોર્ડિંગ ધ્યાનથી સમજજો, એડજોઇન્ટ ઓફ એ બરાબર નિશ્ચયકમાં a ની n - 2 ઘાત ઇન્ટુ a. આ પ્રોપર્ટીના અકોર્ડિંગ તમારો જવાબ નિશ્ચયકમાં a ની 2 - 2 ઇન્ટુ a એટલે x બરાબર શ્રેણિક a. આ પણ જવાબ આવી શકે. સમજમાં આવશે ભાઈ? જો આખો દાખલો સમજો, આમાં કેટલી બધી પ્રોપર્ટીઝ નો તમે યુઝ કર્યો તે તમારા મગજમાં પહેલા તો ક્લિયર થવું જોઈએ. હા, આપણે ઘણી બધી પ્રોપર્ટીઝ નો યુઝ આમાં કર્યો છે. ઓકે, સો આજના સેશનમાં આટલું જ રાખીએ આપણે, કારણ કે પ્રોપર્ટીઝ થિયરિટિકલ પોર્શન્સ ઘણા બધા વધારે સ્ટડી કર્યા છે. બરાબર? તો નેક્સ્ટ સેશનમાં આપણે આ જ પ્રોપર્ટીઝને રિલેટેડ ક્વેશ્ચન્સને આગળ કન્ટિન્યુ કરીશું. કંઈ પણ ડાઉટ લાગે તો તમારી પાસે કોન્ટેક્ટ નંબર છે જ, જેના થ્રુ તમે તમારા ડાઉટ્સને સેન્ડ કરી શકો છો. બરાબર? લાઈક કરો જો એવું લાગે છે કે આના પરથી તમને કંઈક JEE પોઈન્ટ ઓફ વ્યૂ ઇન્ફોર્મેશન સારી મળે છે તો શેર કરો કે જેથી બીજા સ્ટુડન્ટ્સ પણ આનો બેનિફિટ લઈ શકે. અને ફર્ધર વિડીયોઝને રેગ્યુલર ટાઈમ પર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.